શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने झाझा करे जय श्री कृष्ण. जय श्री कृष्ण. कल 11 હતી, બધાય સાથે મળે નાનો કર્યો. કાલથી વલ્લભની બધાય બેઠી. એટલા નસીબદાર છીએ કે વલ્લભની બધાય હોય અને આપણે ભૂતલ પર હોઈએ. એટલે જ આનંદ છે. આજ સવારે એક સરસ ગાયું ધોળ. કૃષ્ણ કહેતા હૈયો હરખાય વલ્લભમાં મુખે રટો અષ્ટાક્ષર નામ વલ્લભ મન વાલા. બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ. બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ. હાથ ગ્રહે લીધો મારો વાલાએ. ચરણે રાખી સદા કરે વાલ વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયો હરખાય વલ્લભ મને વાલા છે. ભક્તિ વર્ધિની એ મને ભક્તિ દીધી. ભક્તિ વર્ધિની મને ભક્તિ દીધી. સેવા ફલની રીત મને શીખવી દીધી. સેવા ફલની રીત મને શીખવી દીધી. સેવા સોંપે કરે મને ન્યાલ વલ્લભ મને વાલા છે. સેવા સોંપે કરે મને ન્યાલ વલ્લભ મને વાલા છે. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર. ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મને વાલા છે. દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયો
ખાય વલ્લભ મને વાલા છે મુખે રટો અષ્ટાક્ષર નામ વલ્લભ મને વાલા છે. વલ્લભ થઈ શકે જે વલ્લભના વાલા હોય અને વલ્લભ જેને વાલા હોય એ ગમે એમ કરીને એનો અંગીકાર કરે છે. કાલે એક જણ મને સાચી બની ગયેલી વાત કરી કે ઈલાબેન અમારા ઘરે 24 કલાકની કામ મળે છે. મેં તો એવું ના કહેવાય, આપણે એમ કહેવાય હેલ્પર છે. હા, એ કે હેલ્પર છે. હવે કે આ જેના સત્સંગ આવતા હોય કે તમારા આવતા હોય તો એ હું નવરી પડું એટલે તરત મૂકી દઉં કે મનને નવરું નથી પડવા દેવું. હવે એની જ્ઞાતિ એવી છે કે તમે સમજો છો, પણ સવારે આવે તો નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવે અને એટલી સરસ છે ને તમને લાગે નહીં કે આ કામ કરે છે. 17 જ વર્ષની, પણ એના મા બાપ એમ કે એના સાડી પહેરીને જવાનું. હવે સવારે આવે 7:30 અને સાંજે 7:30 જાય. મેં તો બહુ સારું કહેવાય. તો કે હજી આગળ સાંભળો ઈલાબેન. મેં કીધું બોલો. પછી સવારે કે આવે એટલે પછી એની ચા બનાવે અને ચા પી લે. પછી એનું ઝાપટવાનું ઝોપટવાનું ને બધું કામ ચાલુ થાય અને હું મારે સેવામાં જાઉં. પ્લેટફોર્મ ધોઈને દૂધનું ને પછી બધું કરું, એમ કે માખણ ઉતારું ને હું મારે સેવામાં જાઉં. હવે સેવામાં જઈએ, કોક આવ્યું, બારણું ખોલું, કોઈને જવાબ આપો, કોઈ આજુબાજુવાળા કાંઈ પૂછે એટલે મેં એને સમજાવી દીધી છે કે તારે મને અંદર કાંઈ પૂછવા નહીં આવવાનું, તારે તારી રીતે જવાબ દેવાનો અને એક વાક્ય કહેવાનું કે બેન તમને 2 વાગ્યા પછી મળશે, સખડી ધરાવે છે. એટલી ડાય એ પ્રમાણે જ કરે, પણ 99% બધાને ખબર, એટલે કોઈ સમજે એ બધાય ના આવે. હવે મારે કાંઈક જોતું હોય તો એનું હાલે નહીં, એણે બ્રહ્મ સંબંધ લીધું નથી. અમારા ઘરે 2 ઓલા છે, એક ઠાકોરજીનું સામગ્રીનું, એક ભંડારનું. એટલે હું એને આ બાજુ ક્યાંય અડવા ન દઉં, અથવા કાંઈ જોતું હોય તો ઊભી થાવ. એટલે એ કાયમ કે બા મને કૃષ્ણ બહુ ગમે છે, બા તમે આ મૂકો છો ને મોબાઈલમાં, એ મને લિંક આપો ને તો હું કરું. એનો ભાવ ધીમે ધીમે એટલો બઢતો ગયો, એટલો વધતો ગયો ઈલાબેન. હવે એક સમય એવો આવ્યો, એણે મને કીધું કે મને તમારા ગળામાં છે કંઠી પહેરાવીને દીક્ષા મને આપો, જ્યાં મળે જેમ હોય ત્યાં. હવે મારે આ સાંભળું છું ને મન મારું વ્યગ્ર થતું જાય છે. જો ક્યાં વાળે ઝાપટ ઝૂપટ, કેવો જીવ પ્રભુ વલ્લભ કોઈનામાં તાણો વાળો નથી કરતા કે તું આવી જ્ઞાતિ છો એટલે નહીં. ના, બ્રાહ્મણ છો તો આવી જાત તો બ્રાહ્મણ વૈષ્ણવ, તું શૂદ્ર છો આવી જા તો શૂદ્ર. પણ કોઈ પૂછે તમે કેવા, અમે વૈષ્ણવ. જેમ ગોકુળનાથજીએ પૂછ્યું હતું, ભાઈ તમે કેવા, વૈષ્ણવ. ભાઈ તમે કેવા, વૈષ્ણવ. ભાઈ તમે કેવા, વૈષ્ણવ. ગોકુળનાથજી કે એણે એમ કીધું હોત ને કે હું દરજી છું, હું લુહાર છું, હું લુહાણા છું, તો હું છોઈ જાત. વૈષ્ણવથી હું ક્યારેય નથી છોવાતો. એટલે આને ગુરુદેવ પાસે ગયા ને બધી વાત કરી કે ભાઈ મારા ઘરે 24 કલાકનું કામ કરે છે,
પણ હું એને રસોડામાં નથી કાંઈ કરવા દેતી અને આવી રીતે. એટલે કે તારે ઘરે કામ કરાવવું છે એટલે તારે એ કે બ્રહ્મ સંબંધ દેવું છે. જે એને પૂછું આટલા વખતથી છે, મેં એને ક્યારેય નથી કીધું. આ બધાના સત્સંગ સાંભળે અને ના સમજાય ત્યાં મને પૂછે. એ હું સાંભળતી હોઉં તો નેવર કોઈ દિવસ એ અવાજ ન કરે. અને જેવું હું સાંભળું એવું એ જ સાંભળે. એટલે એને આમાં કેટલો રસ આપ જાણો છો. એ કે હવે એને શું કરવું છે. વલ્લભ બધું જાણતા હતા તો કે બ્રહ્મ સંબંધ લેવું છે. જે કીધું કે અત્યારે બધા જારીજી ભરવા હોય તો એ જ બ્રહ્મ સંબંધ અપાવવા આવે છે. પછી ગળામાં કંઠી નથી પહેરતા. કોઈ આવી રીતે ઘરમાં કામ કરાવવું હોય તોય બ્રહ્મ સંબંધ માટે આવે છે. પછી તો સાબુય નથી જોતા. તો જો બેન હું તને ઓળખું તાર સાસુને ઓળખું, એમનામાં એવી દ્રઢતા ના હોય ને તો હું કાન ફૂંકી દઉં. હું એને ખાલી નામ નિવેદન કરાવું. છોકરી રોવા માંડી, પ્રભુ અમે ભલે આ જ્ઞાતિના આવ્યા પણ આ કાનોડો એટલો વહાલો લાગે છે. અને વલ્લભ કોણ એ પહેલાં ખબર નહોતી. આ સત્સંગથી ખબર પડી કે વલ્લભ કોણ. હવે અમને તળ છોડશો ને, હવે અમને તમારા આપણા બનાવી લ્યો. છોકરી રડી એટલું કે જે સમજી ગયા કે આને કામ કરે છે એટલે બ્રહ્મ સંબંધ લેવું છે એવું નથી. આને સારું લગાડવા લેવું છે એવું નથી. 10 પ્રશ્નો પૂછે તો જે સમજી ગયા. આટલા બધા આજે આવ્યા એમાં આની દ્રઢતા વિશેષ છે. મેં એને કીધું પછી કે તમે તમારી જ્ઞાતિમાં તો લસણનું, એ કે હું નહીં ખાઉં, હું જુદું કાઢીશ. એ કે જે આ માસે જેવી રીતે કરે છે ને એમ કરીશ. હું મારી જ્ઞાતિની જેમ નહીં રહું. તો કે સારું, કાલે 11 છે ને વ્રત કરીને પરમ દિવસ આવજે. એટલે એને આ બેનનું નામ કાંઈ ધનાંજના કેવું હતું. એટલે કે ધની આવ પરમદી લઈ આવજે વ્રત અમારા વાલા. ઘરે ગયા. લાણે તો ત્યારથી જ બંધ કરી દીધું. એ કે કાલે કરવાનું છે ગાંડી. એ કે ના, હવે જ્યાં સુધી મારો બ્રહ્મ સંબંધ થાય નહીં ત્યાં સુધી હું તો કે એવું આપણામાં જો એવું ન હોય. આપણામાં થોડું ખાવું પીવું પડે. તો કે બેન અહીંયા આવીશ ને ત્યાં ચા પાણી પીશ 2-3 વાર અને વ્રત થઈ જશે એટલે પરમ દિવસે મને લઈ જાજો. એટલે બ્રહ્મ સંબંધ મારું થઈ જાય. હવે રાતના ઊંઘે ના આવે. ઘરમાં કેવું નહોતું, કારણ કે એના ઘરમાં માતાજી પેલા મેરડીમાં અને જક્ષણીમાં એ બધે. હવે 17 વર્ષથી આવું એટલે એના ઘરે માગ આવે.